એએમસીની વિવિધ કમિટીના પદાધિકારીઓની જાહેરાત શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને મેયર હિતેશ બારોટની હાજરીમાં કમિટીની જાહેરાત કરવામાં આવી। રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જૈનિક ફકીલની નિમણૂક કરાઈ। વોટર કમિટીના ચેરમેન બન્યા છે ધરમસિંહ દેસાઈ। હેલ્થ એન્ડ સોલિડ વેસ્ટ કમિટીના ચેરમેન તરીકે દીપક પંચાલની નિમણૂક થઈ છે। ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન તરીકે ભાગ્યેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે। રેવન્યુ કમિટીના ચેરમેન તરીકે મુકેશ પટેલની નિમણૂક થઈ છે। લીગલ કમિટીના ચેરમેન તરીકે વિપુલ પટેલની નિમણૂક કરાઈ છે। સૌપ્રથમ તો મારા મોવડી મંડળનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે મારામાં વિશ્વાસ મૂકીને મને હાઉસિંગ અને ઈડબ્લ્યુએસ આવાસ યોજનામાં ચેરમેન બનાવ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે 2047માં વિકસિત ભારતનું, એ વિઝનને ચરિતાર્થ કરવા માટે નબળા વર્ગના મારા ભાઈ બહેનોને નાગરિકોને મહત્તમમાં મહત્તમ હું મકાન આપી શકું એવો મારો પ્રયાસ રહેશે। આવનાર મારા ટેન્યુઅરમાં હું મિનિમમ 25 થી 30 હજાર મકાનો બનાવવા જઈ રહ્યો છું। દરેક વ્યક્તિને સારી સુવિધા મળી રહે, કેમ કે અમદાવાદ મહાનગરપાલિકા એવી નગરપાલિકા છે કે જે સ્વાસ્થ્યને લગતી સુવિધા આપે છે અને આ સુવિધા ખૂબ જ સારી રીતે નાગરિકો સુધી પહોંચે એ કામગીરીને અમે ચોક્કસપણે વાચા આપીશું। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ, દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ, જગદીશભાઈ વિશ્વકર્માશ્રી, આપણા પ્રમુખશ્રી, શહેરના અધ્યક્ષ આપણા પ્રેરકભાઈ શાહ, ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત, જે બધા મારા પર વિશ્વાસ મૂકીને જે મને અત્યારે રિક્રિએશન કમિટીમાં ચેરમેન બનાવ્યો છે તે બધા સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને સૌ અમદાવાદ શહેરના મહાનગરના નગરજનોની જેટલી બી પાર્ટી અને અમારા તરફથી જેટલો પ્રયત્ન થશે અને મને જે જવાબદારી રિક્રિએશન કમિટી અમદાવાદ શહેરને હરિયાળું કરવાનો અમે પૂરો પ્રયત્ન કરીશું। કોમનવેલ્થ ઓલિમ્પિક આપણા શહેરમાં આવી રહ્યું છે, તો તે અંગેના રોડ ઉપર જ્યાં પણ ગેરકાયદેસર દબાણ હશે કે જે પણ કોર્પોરેશનના કે ખુલ્લા પ્લોટો છે એની અંદરના દબાણ હશે તો એની અંદર કાર્યવાહી કરવામાં આવશે। આવનારા દિવસોમાં કોમનવેલ્થ રિલેટેડ જે પણ વિકાસના કામો કરવામાં બાકી હશે તો વિકાસના કામો ટાઉન પ્લાનિંગને રિલેટેડ જે પણ હશે તો એમાં અમે પૂરતું ધ્યાન આપીશું અને ભૂતકાળમાં જે ટાઉન પ્લાનિંગ કમિટીમાં બાકી રહી ગયેલા કામો હોય તો એનો અભ્યાસ કરીને અમે એ પણ પરિપૂર્ણ કરીશું। સૌથી પહેલા મને આ ચેરમેનની જવાબદારી સોંપી છે, એના માટે હું મારા મોવડી મંડળ અને અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી, શહેર અધ્યક્ષશ્રી આ બધાનો ખૂબ આભાર માનું છું। અને આ જે સમસ્યાઓની આપે કીધું પણ અગાઉના જે લોકો ચેરમેન અને જે કમિટી હતી એ લોકોએ લગભગ આ બધા લોગિંગના એના પ્રશ્નો સોલ્વ ગઈ વખતે જ થઈ ગયા હતા અને છતાં બી વરસાદ વધુ લેટ થયો છે, વહેલો આવી જાય અને આ પછી સમસ્યાઓ સાથે અડીખમ ઉભા છીએ અને કોઈ અમદાવાદમાં સમસ્યા નહીં રહે એવી બાંયધરી આપીશું। સૌથી પહેલા તો પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શહેર પ્રમુખ શ્રી પ્રેરકભાઈ અને પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વનો આ ઇમ્પોર્ટન્ટ જવાબદારી સોંપવા બદલ આભાર માનું છું। રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરીજનો માટે એક ખૂબ જ અગત્યની કમિટી ગણાય છે। આ કમિટીમાં શહેરીજનોને ઓછામાં ઓછી તકલીફ પડે એના માટે પૂરતો પ્રયત્ન કરીશ અને આપના માધ્યમથી પ્રજાને આશ્વાસન આપું છું જે કોઈ બી હાલાકી જો પડતી હશે, ધીમે ધીમે ઘણું બધું સારું કામ છેલ્લા 20 વર્ષથી થઈ રહ્યું છે, આગામી દિવસોમાં પણ એ જ સારું કામ ચાલુ રહેશે એ હું આપના માધ્યમ થકી પ્રજાને જણાવું છું।